હવે જોઈએ ઉદાહરણ 7.10. એક તક્તીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે. હવે જુઓ, આવા ઉદાહરણથી આપણે સમજી શકીએ કે આપણે જે પ્રમેયો ભણ્યા એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. તો હવે તક્તી આપણે અહીંયા આગળ વિચારેલી છે અને તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લેવી છે. મેં તમને કહ્યું હતું કે ટેબલની અંદર આપણને જે સંમિત પદાર્થો માટે જડત્વની ચાક માત્રાઓ આપી છે આપણે યાદ રાખવી પડે, બરોબર. હવે ધારો કે આપણે એક તક્તી લીધી. અહીંયા તક્તીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તક્તીના સમતલને લંબ એવી પરિભ્રમણાક્ષ અહીં આપણે ઝેડ અક્ષ લઈએ, બરોબર છે. તો હવે ઝેડ અક્ષ જે છે તેને અનુલક્ષીને આ તક્તીની જડત્વની ચાક માત્રા એ કેટલી થશે. ધારો કે તક્તીનું દળ કેપિટલ M છે અને તક્તીની ત્રિજ્યા R છે. તો ઝેડ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા થશે હાફ mr² અથવા તો mr²/2. હવે આપણે તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈએ છે. તો આપણે તેના સમતલમાં બે લંબ અક્ષો લઈ લઈએ, x અક્ષ ને y અક્ષ. આ x અક્ષ ને y અક્ષ એ બંને તેના વ્યાસ તરીકે લઈ શકીએ આપણે. તો હવે આપણે લંબ અક્ષના પ્રમેય અનુસાર લખી શકીએ કે Iz બરાબર Ix વત્તા Iy. પણ હવે તક્તી માટે તમે કોઈ પણ વ્યાસ લો, તેની જડત્વની ચાક માત્રા કોઈ પણ વ્યાસને અનુલક્ષીને સમાન જ હશે. તો આવા કિસ્સામાં આપણે કહી શકીએ કે Ix અને Iy સમાન હોય. તો જો Ix અને Iy સમાન હોય તો આપણે લખી શકીએ કે Iz બરાબર 2 ટાઈમ્સ Ix. તો પછી હવે અહીંયા આગળ આપણે Iz બરાબર mr²/2 મૂકી દઈએ તો Ix આપણને શું મળશે? આ બગડો આપણે આ બાજુ લઈ જઈએ તો Iz/2 એટલે કે mr²/4 મળશે. તો જે x ને અનુલક્ષીને થશે એ જ y અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થશે, કારણ કે x અક્ષ પણ વ્યાસ છે અને y અક્ષ પણ વ્યાસ છે. તો અહીં જુઓ આપણે કેટલી સરળતાથી આ પ્રશ્ન ઉકેલી શક્યા. ક્લિયર? તો આવી રીતના આપણે આ પ્રમેયોનો ઉપયોગ કરી શકીએ છીએ.